નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે. રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું. સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું. દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું. અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી. દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાથ વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભવિષ્ણવે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરી શકે તો આજે તારીખ થઈ રહી છે 5 માર્ચ 2025, વાર છે બુધવાર. તિથિની વાત કરીએ તો આજે ફાગણ શુદ્ધ પાંચમ તિથિ છે. આજનું નક્ષત્ર કૃત્તિકા બની રહ્યું છે. યોગની વાત કરીએ તો વૈધૃત યોગ બની રહ્યો છે. આજની જે કરણ બની રહ્યું છે ગરજ છે. રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ મેષ રાશિમાં છે. તે સવારે 8 કલાક અને 12 મિનિટ સુધી, અર્થાત સવારે 8 અને 12 સુધી જે બાળકનું અવતરણ થાય એની જન્મ રાશિ મેષ રહેશે. જે પ્રમાણેના નામના વર્ણના અક્ષરો બનશે અ, લ, ઈ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. ત્યારબાદ અવતરિતના જાતકોની જન્મ રાશિ વૃષભ રહેશે. આ છે આજના દિવસનું પંચાંગ. જી તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ. વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની. એ પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 6 કલાક અને 58 મિનિટ થયો છે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 45 મિનિટ થશે. આજે રાહુકાલમ બપોરે 12 કલાક અને 51 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાક અને 20 મિનિટ સુધી રહેશે, જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક અને 49 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 36 મિનિટ સુધી રહેશે. આજે સિદ્ધ યોગ બની રહ્યો છે, જે સૂર્યોદયથી રાત્રિના 1 કલાક અને 9 મિનિટ સુધી, એટલે 25 કલાક અને 9 મિનિટ સુધી સિદ્ધ યોગ રહેશે. આજે રવિ યોગ પણ છે, જે પણ રાત્રિના 1 કલાક અને 9 મિનિટ સુધી રહેશે. આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે. અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું. સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે. અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે. સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું. જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે. મેષ રાશિ. રાશિચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે આપ ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર જોવા મળી શકો. આજે નાણાકીય બાબતોમાં કોઈની ઉપર પણ આંધળો વિશ્વાસ ન કરવાની તમને સલાહ આપવામાં આવે છે. વ્યવસાયના સંબંધમાં તમારી યાત્રાઓ આજે સફળ થતી જોવા મળશે. આજે પારિવારિક જીવનમાં સ્નેહીજનોનો સંપૂર્ણ સહયોગ પણ તમને મળી શકે છે. તો પ્રણય જીવનમાં આજે તમને તમારા પ્રેમી સાથે સુમેળનું વાતાવરણ મળશે. પરસ્પર પ્રેમ ભાવનો વિકાસ થશે. ટૂંકમાં દિવસ શુભ છે, મંગલકારી છે. વાત કરીએ ઉપાયની તો શુભ રંગ આજે તમારા માટે રહેવાનો છે દુર્વાશ્યામ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ સાનુકૂળ છે. વાત કરીશું ઉપાયની. શુભ આજે આપના માટે ગણેશજીની પૂજા દુર્વાદલથી કરવી હિતાવ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે દિવસ લાભદાયક અને શુભ સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન છે.
આજે તમારું મન ધાર્મિક કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશે, જેથી દૈવી આશીર્વાદ તમને મળવાના યોગો બની રહ્યા છે. આજે કાર્યસ્થળ ઉપર તમારો પ્રભાવ વધશે, તમારો મહિતમાં તમારું મહત્વ આજે સમજાશે, વધશે. આજે તમે વ્યવસાયિક કાર્યમાં સફળતા મેળવી શકો છો, એ પ્રકારના વિશેષ ગ્રહમાન છે. તો સાથે સાથે નોકરીમાં અધિકારીઓ પર તમારા ઉપર વિશ્વાસ જતાવશે. તો આ રીતે તમારો દિવસ મંગલકારી છે. વાત કરી ઉપાયની, શુભ રંગ આજે તમારા માટે બનવાનો છે પોપટી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ સાનુકૂળ છે. વાત કરી ઉપાયની, તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે પક્ષીઓને ચણ નાખવું, હિતાવ સાબિત થશે. વાત કરી આગળની રાશિ, મિથુન રાશિ. રાશિ ચક્રની તૃતીય રાશિ છે મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજે સાહસિક નિર્ણયો લઈને કરિયરમાં આગળ વધી શકાશે, પણ યોગ્ય નિર્ણય યોગ્ય સમજથી લેવો હિતાવ રહેશે. તમે તમારા ઉપરી અધિકારીઓ તરફથી પ્રોત્સાહન અને સહયોગ મેળવશો, જે આપના પ્રગતિના માર્ગને પ્રશસ્ત કરશે. સહકર્મીઓના કારણે થોડોક તણાવ થવાની સંભાવનાઓ છે કે ઈર્ષા ભાવના કારણે આ સ્થિતિ બની શકે. આજે તમને વ્યાપારમાં બુદ્ધિથી વૃદ્ધિના યોગો બની રહ્યા છે. જેટલી બુદ્ધિ લગાવશો એટલો વૃદ્ધિ, એટલો લાભ થશે. આજે તમે બાળકો સાથે મનોરંજક પળ વિતાવી શકશો, આનંદદાયક ક્ષણ વિતાવી શકો, એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે. વાત કરી ઉપાયની, શુભ રંગ તમારા માટે આજે સાબિત થઈ રહ્યો છે દુધિયો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ હિતાવ રહેશે. ઉપાય શું કરીશું? આજે લીલા નારિયેળના જળનું સેવન અવશ્ય કરવું, આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી, તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે, તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયક સાબિત થશે, પરંતુ આજે તમને કામનું દબાણ પણ એટલું જ રહેવાનું છે, એટલે બેચેની વાળી સ્થિતિ બની શકે છે. ઘણી બાબતોમાં મૂંઝવણમાં પડી શકો કે આ કરવું કે ન કરવું, એવા પણ આજના દિવસના યોગો છે. આજે અટકેલું સરકારી ક્ષેત્રનું કોઈ કામ છે તો એ નિર્વિઘ્ને પાર પડશે. આજે વ્યવસાયમાં કેટલીક ટેકનિકલ સમસ્યાઓ ઉત્પન્ન થશે, જેના કારણે બેચેની અનુભવ કરી શકાશે. કર્મચારી અથવા સહકર્મી અંગે તણાવ થવાની પણ આજની ગ્રહ સ્થિતિ પ્રબળ બની રહી છે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયની, શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ પીચ કલર છે. ઉપાય આજના દિવસે ભગવાન નારાયણની આરાધના મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, સિંહ રાશિ. રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે વ્યવહારિક રીતે આજે કામ કરવું પડશે, અથવા પ્રેક્ટિકલ બનવું પડશે. કેટલાક લોકો તમારો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે. આજે કાર્યસ્થળ પર વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે. નુકસાન કંઈ નહીં કરી શકે, પણ સાવચેત રહેવું હિતાવ છે. આજે રાજનૈતિક ક્ષેત્રમાં તમારી રુચિ વધશે. પોલિટિકલ ક્ષેત્રમાં આજે રસ વધતો જોવા મળી રહ્યો છે. આજે સાંજે પરિવાર સાથે ક્યાંક ફરવા જવાના પણ યોગો બની રહ્યા છે. ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે. વાત કરવામાં આવે ઉપાયની, તો શુભ રંગ આજે તમારા માટે ભગવો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય છે દેવી લક્ષ્મીની આરાધના કરવી, એમના ચરણમાં કમળ પુષ્પ અવશ્ય અર્પણ કરવું હિતાવ રહેશે. વાત કરીએ આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠી રાશિ બને છે કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમે તમારી રચનાત્મક ક્ષમતાઓના કારણે લાભ પ્રાપ્ત કરી શકો એમ છે. આજે કમાણી સારી રહેશે. વ્યવસાયને વિસ્તારવાની યોજનાઓ આજે નિર્માણ થઈ શકે. તો સાથે સાથે આજે કેટલીક અટકેલી સામગ્રી જે છે બહાર આવી શકે છે. આજે આનંદદાયક સમય રહેવાનો છે. આજે કોઈ મિત્ર અથવા ભૂતપૂર્વ પરિચિતનો લાભ અને સહયોગ પણ તમને મળતો જોવા મળી રહ્યો છે. આજે કોઈ શુભ કે અશુભ સમાચાર મળવાના પણ યોગો છે. ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે. વાત કરવામાં ઉપાયની, તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે મિશ્રિત લીલો અને સફેદ રંગનું મિશ્રણ તમારા માટે આજે શુભ સાબિત થશે. ઉપાય છે
આજે ગણેશજીની સેવા કરવી, ગણેશ અથર્વ શીર્ષનો પાઠ શ્રવણ કરવો કે કરવો મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે વ્યાપાર અને કાર્યની દ્રષ્ટિએ આજનો દિવસ મંગલકારી છે. તમને તમારા કાર્યસ્થળ ઉપર અધિકારીઓ તરફથી પ્રોત્સાહન મળશે, જેથી તમે વધારે ઉત્સાહથી, વધારે ઉર્જાથી કાર્ય કરી શકશો. પ્લાનિંગ અને મેનેજમેન્ટ ક્ષમતાથી તમને સમયસર કામ પૂર્ણ કરવાનો લાભ મળશે. આજે તમે કોઈ મિત્ર અથવા અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન મેળવી તમારા વ્યવસાયમાં, તમારા કાર્યમાં પ્રગતિને પ્રાપ્ત કરો, એ પ્રકારના ગ્રહમાન છે. આજે લાગણીમાં આવીને કોઈ પણ પ્રકારનું કામ કરવાનું ટાળજો, અન્યથા નુકસાન થઈ શકે છે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયની. શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે ગુલાબી રંગ. કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ હિતાવહ રહેશે. ઉપાય છે આજના દિવસે ભગવાન ગણેશને સિંદૂર અર્પણ કરવું હિતાવહ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજનો દિવસ સખત મહેનતથી ભરેલો રહેશે. તમે થાકી જશો, પણ તમારી મહેનત જે છે ને એ સાંજે પરિણામ સુખદ લાવશે. આજે તમારે સંયમ અને ધૈર્ય સાથે ધીરે ધીરે આગળ વધવું પડશે, જે તો સફળતા ત્યારે પ્રાપ્ત થઈ શકે. આજે તમને વ્યાપારમાં લાભની નવી તકો મળશે. આપના માટે કલ્યાણકારી સાબિત થશે. પારિવારિક વિવાદ જો ચાલી રહ્યો છે તો આજે એ સમાપ્ત થઈ શકે છે. તો એ રીતે આજનો દિવસ તમારા માટે સુખદ પરિણામ પ્રદાતા જોવા મળી રહ્યો છે. વાત કરી ઉપાયની. શુભ રંગ કેસરી સાબિત થવાનો છે અને ઉપાય છે આજના દિવસે આપે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ જે મંદિરની આજુબાજુ બેઠી હોય એની અવશ્ય મદદ કરવી. આપના માટે હિતાવહ સાબિત થઈ શકે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ છે ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પ્રભાવવાળો રહેશે. વાત કરીએ ધન રાશિની. રાશિના અક્ષરો છે ભ, ધ, ફ, ઢ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત પ્રભાવવાળો રહેશે. આજે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ અને સભાન રહેવાની જરૂર છે. આજે કામનું દબાણ રહેશે અને ટેકનિકલ સમસ્યાઓ પણ ઉકેલવી પડશે. ઘરેલું સમસ્યાઓના કારણે માનસિક તણાવની સ્થિતિ આજે બનતી જોવા મળી રહી છે. આજે તમને તમારા સાસરિયાઓ તરફથી લાભ મળે એ પ્રકારના ગ્રહમાન છે. વાત કરી ઉપાયની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે પર્પલ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા તુલસી દળથી કરવી હિતાવહ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ છે મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે
કાયદાકીય બાબતોથી સાવચેત રહેવાની જરૂર છે. આજે વિવાદને વાતચીત દ્વારા ઉકેલવાનો પ્રયત્ન કરશો તો વિવાદનું સમાધાન થઈ શકે છે. આજે સહકર્મીઓ અને સહયોગીઓની સાથે તાલમેલ જાળવીને કામ કરશો તો સફળતા અવશ્ય મળશે. આજે કરેલા રોકાણનો લાભ તમને મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે. તો સાથે યાત્રા અને વાહન પાછળ આજે ખર્ચ થવાના યોગો જોવા મળી રહ્યા છે. ટૂંકમાં દિવસ સાનુકૂળ છે. વાત કરીએ ઉપાયની તો શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે ઘેરો વાદળી રંગ. ઉપાય છે ભગવાન ગણેશને મોદકનો ભોગ અર્પણ કરવો. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે દિવસ લાભકર્તા કે ફાયદાકારક સાબિત થશે. પારિવારિક જીવનમાં સુખ અને આનંદની પ્રાપ્તિના યોગો બની રહ્યા છે. આજે જીવન સાથી સાથે સંબંધોમાં મતભેદો દૂર થઈ અને સુધાર થવાની સ્થિતિ છે. તો આજે વ્યવસાયમાં તમારા સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ તમને મળશે. સારામાં સારો બિઝનેસ આજે થઈ શકે એમ છે. આજે તમને લોખંડના વ્યવસાયમાં વિશેષ લાભ થવાની સંભાવનાઓ છે. ટૂંકમાં દિવસ સાનુકૂળ છે. વાત કરીએ ઉપાયની, શુભ રંગ આજે તમારા માટે લાલ જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની તો આજના દિવસે ગણેશ સંકટનાશન સ્તોત્રનો પાઠ અવશ્ય કરજો. આપના માટે દિવસ સાનુકૂળ સાબિત થશે. હવે વાત કરીએ અંતિમ રાશિ મીન. રાશિ ચક્રની 12મી રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ એકંદરે આપના માટે અનુકૂળ રહેશે. આજે તમને કોઈ શુભ પ્રસંગમાં ભાગ લેવાનો અવસર મળતો જોવા મળી રહ્યો છે. આજે ભૌતિક સુખ સુવિધાઓ મળવાની સંભાવનાઓ છે. આજે તમને સન્માન મળી શકે છે. વ્યવસાયિક કાર્યક્રમમાં આજે પ્રગતિના યોગો છે. તો સાથે કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાનું વિચારતા હોય તો આજનો દિવસ એના માટે શુભ નથી. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયની, શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે નારંગી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરીશું તો આજે તુલસી દલ થી ભગવાન વિષ્ણુની સેવા કરવી, વિષ્ણુ સહસ્ત્ર નામ સૂત્રનો પાઠ કરવો એ તાવ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 5 અને ભાગ્યાંક 8 બની રહ્યો છે. 5 નંબર મૂળભૂત બુધનો છે અને 8 નંબર શનિનો છે. તો આજનો દિવસ ઉતાર ચઢાવવાળો બની શકે છે. મન ઘણી વખત મૂંઝવણમાં મુકાઈ શકે. તો કોઈ પણ નિર્ણય લેવો હોય સમજી વિચારીને લેવો અને નિર્ણય અવશ્ય લેવો, કલ્યાણકારી સાબિત થશે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલા જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. ઉપાય, આજના દિવસના વિશેષ ઉપાયની વાત કરવામાં આવે તો આજના દિવસે તુલસી દળ દ્વારા શાલિગ્રામ ભગવાનની પૂજા કરવી જોઈએ. સાથે સાથે શક્ય હોય તો 1000 તુલસીના પત્રથી વિષ્ણુ સહસ્ત્ર નામાવલી દ્વારા જો શાલિગ્રામજીની પૂજા કરવામાં આવે તો જીવનમાં અટકેલા તમામ કાર્યો દૂર થઈ શકે. આપની મનોકામના પૂર્ણ થઈ શકે અને જે મન ઉપર બેચેનીનો ભાર રહેતો એ પણ દૂર થતો જોવા મળશે. તો આ પ્રયોગ અવશ્ય કરવો, આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનું શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર જેનો જાપ કરવો આપના માટે ખૂબ જ શુભ, ખૂબ જ મંગલકારી સાબિત થવાનો છે. મંત્ર છે ઓમ કાલિકાય ચ વિદ્મહે સ્મશાન વાસિન્યે ચ ધીમહિ તન્નો કાલી પ્રચોદયાત. યથાસંભવ આ મંત્રનો જાપ કરો. 1 માળા 10 માળા જેટલો થઈ શકે આપના માટે સુખદ સાબિત થશે. આપની મનોકામના પૂર્ણ થશે. આ મંત્ર જાપ હિતાવ રહેશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે.
ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.